મહેસાણાના મોઢેરાની આ વાત છે, જ્યાં બેફામ બનતા ગ્રામજનોનો અનોખો વિરોધ કરવામાં આવ્યો છે। જી હા, ઢોલ નગારા સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો છે। ઢોલ નગારા સાથે લોકોએ પોલીસ સ્ટેશને હલ્લાબોલ કર્યો છે। પોલીસ સ્ટેશનની બાજુમાં જ ચોરી થતા લોકોએ ઉઠાવ્યા છે સવાલ। ગામમાં વધતી ચોરીની ઘટનાથી લોકોમાં રોષ છે। અનેકવાર રજૂઆત છતાં પોલીસ કાર્યવાહી ન કરતી હોવાનો દાવો પણ કરવામાં આવ્યો। તો ગામના લોકોએ ઢોલ નગારા વગાડી પોલીસને જગાડવાનો પ્રયાસ કર્યો છે। મોઢેરામાં કોઈ વરઘોડો કે સરઘસ નહીં, પરંતુ ગામના લોકોએ જ પોલીસને જગાડવા અનોખી રીતે રજૂઆત કરી છે। ઢોલ નગારા સાથે ગામના લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા અને વાજતે ગાજતે પોલીસને યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી છે। ચોરોને જાણ પોલીસનો જાણે કોઈ પોલીસનો ડર જ ન હોય એ પ્રકારે ચોરીની ઘટના સતત વધી રહી હોવાનો દાવો છે। સાથે જ પરિવારોમાં પણ ભય છે। તો પોલીસ સમક્ષ કાર્યવાહી અંગે રજૂઆત પણ કરવામાં આવી છે। पहली वक्त 6-7 मकानों तूट्या था, जगह दुकानों तूटी थी। આજે બી એ રીતે જ પરિસ્થિતિ છે સાહેબ। સાસવારે નાના માણસોને આવી દુકાનોમાં ચોરીઓ થાય, નાના પૈસા ઓછા પૈસાથી વેપાર કરતા હોય અને આવી રીતે ચોરીઓ થાય તો શું કરવાનું સાહેબ? અને કોઈ કોમ કાયદેસર કોઈ કાર્યવાહી થતી જ નહીં આ પોલીસ સ્ટેશનોમાં। રજૂઆત કરવા આવીએ તો નાના માણસો તો કોઈ ફરિયાદ કોઈ વાત જ નહીં સાંભળવાની સાહેબ। વારંવાર દુકાનો અને ઘરો તૂટે છે, એની રજૂઆત કરવા માટે થઈને અમે સરઘસને રેલી કાઢીને એ પ્રમાણે અમે મોઢેરા પોલીસ સ્ટેશને લખાવા ગયા હતા। દુકાનો એક ઘર તૂટ્યું, 5 દુકાનો તૂટી અને આ ચોરી વારંવાર સાસવારે ચાલુ જ રહે।